Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of SY Com STEM 3. It is of English subject. We have started discussion of textbook and we already started Unit 1. Unit 1 is named as The Homecoming. पुनरागमन घर वापसी written by Rabindranath Tagore. Bengali poet, musician and playwright. Fatik and a mummy અને younger brother મક્ખન એમની વાત છે. ફતિક ચક્રવર્તી યંગર બ્રધર મક્ખન અને એના મમ્મી એના પપ્પા નહોતા. અચાનક જ એના ભાઈ આવે છે. Here see what the matter. Fatik looked sheepish and ashamed. ભાઈ આવીને પૂછે છે. But when his mother stepped back and looked at the stranger, anger turned to surprise. ગુસ્સો બધો પેગડી ગયો. For he recognized her brother and cried, "Why, Dada? Where have you come from?" As he said these words, he bowed to the ground and touched his feet. મોટા ભાઈ હતા એટલે પગે લાગી. Her brother had gone away soon after she had married and he had started a business in Bombay. Her brother had gone away soon after she had married. એમના લગ્ન થયા પછી બોમ્બે બિઝનેસમાં જતા હતા. His sister had lost her husband while he was in Bombay. બોમ્બે હતા ત્યારે એમને હસબન્ડનું મૃત્યુ થયું હતું. વિશાંબર ભાઈનું નામ છે વિશાંબર had now come back to Kolkata and had at once made inquiries about his sister. He had then hastened to see her soon as he found out where she was. અને મળવું હતું એની બેનને કે ક્યાં છે. ફાઇનલી એ પહોંચ્યા. નેક્સ્ટ ફ્યુ ડેઝ વોઝ ફૂલ ઓફ રિજોઇસિંગ. થોડાક દિવસો તો મજાના નીકળ્યા. ભાઈએ ઘરે આવ્યો હતો પછી એના ઘરનું કયું પૂછ્યું કેમ હાલે છે, બધું બરાબર હાલે છે, તારા બે છોકરા ભણવામાં ધ્યાન દે છે. કહે છે કે ભાઈ ફતિક તો મિસ્ટીરિયસ છે, તોફાની છે, પણ મક્ખન વાંચવાનો શોખીન છે, એ ભણવામાં ધ્યાન આપે છે. અને એની બેનને પૂછ્યું કે હું આ ફતિકને લઈ જાઉં કલકત્તા ભણાવવા માટે, મારા છોકરાઓ સાથે ભણશે. ફતિકે એમ પૂછ્યું તને કંઈ વાંધો ન હોય તો મારી સાથે આવીશ. ફતિકે હા પાડી અને બસ પૂછવા લાગ્યો ક્યારે જશું ક્યારે જશું ક્યારે જશું. જ્યારે કલકત્તા પહોંચ્યા ત્યારે સિચ્યુએશન આખી ઊંધી હતી. એમની વાઈફ એ આંટી એનાથી ખુશ નહોતા એ ઘરે આવ્યો એના લીધે. કે ભાઈએ એકવાર વિચારવું હતું એની પત્નીને પૂછ્યા વગર આ છોકરાને ત્યાં લઈ આવો. છોકરો નાનો 14 વર્ષનો છોકરો જેને લવ અફેક્શન જોઈએ, અટેન્શન જોઈએ, કે એને કોઈ બોલાવે, એને કોઈ સાંભળે, એને કોઈ પ્રેમ કરે, અને એનાથી ઉલટું છે એની યારે જે ઓપોઝિટ થાય છે, ના એને કોઈ બોલાવતું, ના એને કોઈ પ્રેમ આપતું, ના એને કોઈ એની સાથે કોઈ વાત જ ના કરતું. ખાસ તો આંટી પણ નહીં, એના છોકરાઓ પણ નહીં, કોઈ પણ નહીં. Yet it is at the very age when in his heart of hearts a young lad most craves recognition and love, and he becomes the devoted slave of anyone who shows him consideration. શું કહે છે? Yet it is at this very age, આ ઉંમરે, when in his heart of hearts
sorry, in his heart of hearts, a young lad most craves recognition and love. કોઈ એને ઓળખે, કોઈને બોલાવે, કોઈની સાથે વાત કરે. And he becomes devoted slave of anyone who shows him consideration. કોઈને બોલાવે, એની સાથે વાતચીત કરે ને તો એનો ગુલામ બની જાય. કે એને કોઈક બોલાવે, એને કોઈક પ્રેમથી વાતો કરે, એને ઓળખે, એવું એને ગમતું હતું. પણ અહીંયા એવું થતું નહોતું. બટ નન ડે ટુ ઓપનલી લવ હિમ, પણ કોઈ એને ઓપનલી લવ કરતું નહોતું. For that would be regarded as uncle intelligence and therefore bad for the boy. ખાલી અંકલ કામથી આવીને એને પૂછતા ને બોલાવતા ને બસ એ જ, બાકી કંઈ નહીં. So what with scolding and cheating, he becomes very much like a stray dog that has lost his master. શું કહે છે? કે સ્કોલ્ડિંગ એટલે આખો દીકરો ખીજાયા કરે, સૂચના આપ્યા કરે, કોઈ કટકટ કર્યા કરે, ચીડાય, એનાથી ચીડિયા જેવો સ્વભાવ થઈ જાય. જાણે કે એની કૂતરા જેવી હાલત થઈ ગઈ હોય. સ્ટ્રે ડોગ એટલે એવો ભટકતો કૂતરો જેના માસ્ટર ખોવાઈ ગયા હોય. એટલે એના મમ્મીને ભાઈ છૂટો પડી ગયો છે અને અહીંયા ભટકે છે, એના જેવી હાલત છે. ફોર અ બોય ઓફ 14 his own home is only paradise. અને 14 વર્ષના છોકરા માટે એનું ઘર જ એનું પેરેડાઇઝ છે, સ્વર્ગ છે. To live in a strange house with strange people is little short of torture, while the height of bliss is to receive the kind looks of women and never be slighted by them. શું કહે છે? કે અજાણ્યા લોકો વચ્ચે, અજાણ્યા ઘરમાં રહેવું એક ટોર્ચર જેવું છે. અને એ પણ એવી હાઇટ્સ ત્યાં એની, એમાંય પાછું રહેવું. અને એ વુમનનો એવો લુક જાણે કેમ પરાણે આવ્યો હોય કે કોઈ અજાણ્યું માણસ ઘરમાં આવી ગયું હોય એમ, પૂછ્યા વગર લઈ આવ્યા એટલે એની સામે એવો લુક આપે, એની સામે એવી રીતે ચીડાઈને જોવે. કઈ રીતે આ ઘરમાં રહેવું ફતિકને એ બધું એનું વર્ણન આમાં કરેલું છે. ઇટ વોઝ એન્ગ્યુઅસ ટુ ફતિક ટુ ધ unwelcome guest in his aunt's house, despised by his this elderly woman and slighted on every occasion. She ever asked him to do anything for her, he would be so overjoyed that he would overdo it, and then she would tell him not to be so stupid but to get on with his lessons. શું કહે છે? ક્યારેય પણ ભૂલથી બી કાંઈ ઓકેઝન હોય, કાંઈ હોય વાર તહેવાર એને કામ આપી દે અને એટલું ખુશીથી કરતો હોય તો પણ એને કહી દે કે ભાઈ ઓવર ના થા, તને જે કામ એ પૂછે સ્ટુપિડ ના બન, જે રીતે ઇન્સ્ટ્રક્શન આપી છે, લેસન કીધું છે એ રીતે જ પૂરું કર, જેમ ઇન્સ્ટ્રક્શન આપી છે. The cramped atmosphere of neglect in his aunt's house oppressed Pratik so much that he felt that he could hardly breathe. જે ગજબ વાતાવરણ એમાં જે આંટીના ઘરે રહેતો હતો, આથી એટલો ઓપ્રેસ, એટલો ઓલો થઈ ગયો હતો કે ડીપલી એનાથી અફેક્ટ થઈ ગયો હતો અને એટલી અસર કરી ગઈ હતી ને કે એને કીધું કે હવે ક્યાંક મને શ્વાસ લેવા બહાર જવા દે તો હું એટલે અહીંયા ગુંગડાઉં છું. He wanted to go out into open country and fill his lungs and breathe freely. ક્યાંક ખુલ્લી જગ્યાએ મને જવા દે ને તો હું અહીંયા શ્વાસ લેવા માગું છું નિરાંતમાં. But there was no open country to go to. એવું ક્યાંય જગ્યા જ નથી. Surrounded on all sides by Calcutta houses and walls, we would dream night after night of his village home and long to be back there. કેવી જગ્યા નહોતી. કલકત્તા તો આખું દિવાલને જ્યાં જોઈએ મકાનને દિવાલોથી જ ઘેરાયેલું હતું. બસ દિવસ અને રાત્રે આખી સપનાઓમાં જ જતી કે બસ ક્યારે મારા ઘરે જવા મળે, ઘરનું કોઈ નામ લે અને હું હા પાઉં અને મારે ઘરે મૂકી જાય મારું ઘર. Remember the glorious meadow where he used to fly his kite all day long, the broad river bank where he would wander about the day singing and shouting for joy. જ્યાં પતંગ ઉડાડતા એ જગ્યા,
પછી નદી કિનારે જ્યાં એ લોકો રમતા ભટકતા આખો દિવસ અવાજો ને ગીતો ગાતા અને કઈ રીતે કિલ્લોલ કરીને એન્જોય કરતા. ધ નેરા બ્રુક વેર હી કુડ ગો એન્ડ ડ્રાઈવ એન્ડ સ્વીમ એટ એની ટાઈમ હી લાઇક્ડ. છે થોડું છીછરું હતું પાણી, ત્યાં ટાઈમ એટલે ડૂબકી મારવી અને તરવું ને એ બધું એન્જોયમેન્ટ હતું. હી થોટ ઓફ હિઝ બેડ ઓફ બોય કમ્પેનિયન્સ ઓવર whom he was the sport. લીડર હતો કે મારો આખી ગ્રુપ હું જેમ કહું એમ કરતા, એ કે મજા આવતી. And above all the memory of that child and mother of his who had such a prejudice against him. પછી એને બધા મેમરી યાદ કરતાં કરતાં એના મમ્મી પણ યાદ આવે છે જેને એની યારે નેગેટિવ ફિલિંગ છે. એના મખન ગમે છે ને હું નથી ગમતો એવી ફિલિંગ્સ છે. પ્રેજુડાઇઝ એટલે નેગેટિવિટીની ફિલિંગ્સ. ઓક્યુપાઈડ હિમ ડે એન્ડ નાઇટ. એના ઘરમાં બસ સતત આ બધા વિચારો ચાલતા રહે છે. કાઇન્ડ ઓફ ફિઝિકલ લવ લાઇક ધેટ ઓફ એનિમલ્સ, a longing to be in the presence of the one who is loved, and inexpressible wistfulness during absence, silent cry of the immersed heart of the mother for the mother, like the lowing of a calf at twilight. This love, which was almost an animal instinct, agitated the shy, nervous, lean, uncouth and ugly boy. No one could understand it, but it preyed upon his mind continually. બધી વસ્તુઓ ત્યાં રહેતો ત્યાં વિલેજની, એના મમ્મી એના ઠપકાઓ, જેને મખન ગમતો અને આ તોફાની હતો, જ્યાં હું અહીંયાથી એની કમ્પ્લેન આવતી એ પ્રકારનું માણસ એટલે એની મમ્મીને એનાથી ડર રહેતો, ખીજાતા આખો દિવસ. એ બધી વસ્તુઓ એના મગજમાં વારંવાર ફરતી જ રહે છે. રડવા માગે છે, સાયલન્ટ ક્રાય, પણ એ રડી નથી શકતો. એના મમ્મીને યાદ કરીને કે હું એને કહું મને અહીંથી લઈ જાય. એક પ્રાણી જેવી હાલત છે, કોઈ સમજતું પણ નથી. પણ આ એના માઇન્ડમાં બધું સતત ચાલતું જ રહે છે. There was no more backward boy in the whole school than Fatik. He gaped and remained silent when the teacher asked him a question, and like an overlitten ass, patiently suffered all the blows that came down on his back when other boys were out at play. He stood wistfully by the window and gazed at the roofs of the distant houses. If by chance he saw children playing on the open terrace of any roof, his heart would ache with longing. બેકવર્ડ બોય, તોફાની ઠોઠડો છોકરો કોઈ ક્લાસમાં હોય સ્કૂલમાં તો એ ફતિકથી વધુ કોઈ સારો નહોતો. He kept remained silent when the teacher asked him a question. જ્યારે ટીચર ક્વેશ્ચન પૂછે ને ત્યારે ચૂપ રહે, જવાબ ના આપે. And like an overlitten ash એટલે ગધેડો, patiently suffered all the blows that came down on his back. જાણે એના માથે બધો જીવનનો ભાર હોય. And other boys were out to play. જ્યારે બધા છોકરાઓ સ્કૂલમાં રમતા હોય પ્લેગ્રાઉન્ડમાં. He stood wistfully by the window and gazed. એ વારીમાંથી જોતો ઊભો. In the roofs of distant houses, દૂર દૂરના ઘરોમાં છાપરે કોઈ છત પર રમતું હોય છોકરાઓ, અને ઓપન ટેરેસ હોય એમાં અગાસીમાં રમતા હોય. એના હૃદયમાં દુઃખ હતું કે યાર મારા આ દિવસો હતા ને હું છોડીને અહીંયા આવી ગયો. One day he summoned all his courage and asked his uncle, when I go home? Uncle answered, wait till the holidays come. But the holidays would not come till November, and there was a long time still to wait. One day Fatik lost his lesson book. Even with the help of books, he had found it very difficult indeed to prepare for his lesson. Now it was impossible. Day after day, teacher would cane him unmercifully. His condition became so abjectly miserable that even his cousins were ashamed to know him.
He began to jeer and insult him more than the other boys. He went to his aunt at last and told her that he had lost his book. His aunt pursed her lips in contempt and said, "You great, clumsy conchilout, how can I afford with all my family to buy you a new book 5 times a month?" એક દિવસ ખબર નહીં શું થયું અને અંકલને કહે છે એક દિવસ હિંમત કરીને કે કાકા ઘરે ક્યારે જશું, ઘરે હું ક્યાં જઈ શકીશ, છે કે રજા પડશે એટલે મૂકી જઈશ, પણ હું રજા નવેમ્બર સુધી તો પડશે નહીં, નવેમ્બરનો હજી ઘણો બધો ટાઈમ હતો એટલે ત્યાં સુધી તો એને રોકાવાનું હતું. એક દિવસ એવો આવ્યો કે લેસન બુક ખોવાઈ ગઈ. બુક વગરના લેસન કેમ કરવું એક અઘરું કામ હતું. એની કન્ડિશન એવી બની ગઈ હતી ને કે એના કઝિન્સ પણ એનાથી જે કાકાના છોકરાઓ હતા એ પણ અંકલના છોકરાઓ એ બધા પણ એનાથી શરમાતા, એને કંઈક ખીજાતા રહેતા, ખબર નથી પડતી. He began to jeer and insult him, એને ઇન્સલ્ટ કરતા. એન્ડ ધ અધર બોયઝ એટલે કે બીજા છોકરા કરતા આ લોકો એની વધારે ઇન્સલ્ટ કરતા, વધારે મસ્તી કરતા, ટીખડ કરતા. વેન ટુ હિઝ આન્ટ એટ લાસ્ટ, છેલ્લે આંટી પાસે ગયો અને કીધું કે મારી બુક ખોવાઈ ગઈ છે, મને નવી લઈ આપશો? એના આંટીએ તરત કીધું, હું આવા ફેમિલીમાં તને એક જ મહિના 5 બુક ક્યાંથી લઈ જાઉં? That night on his way back from school, Patik had a bad headache with a fit of shivering. He felt he was going to have an attack of malaria fever. His one great fear was that he would be a nuisance to his aunt. એક રાત્રે on his way back from સ્કૂલથી વળતા સાંજે Patik had a bad headache, માથાનો દુખાવો, the fit of shivering, ધ્રુજારી સાથે. એટલે એને એમ લાગ્યું કે મને મલેરિયા ફીવર થયું છે. His one great fear was that he would a nuisance to his aunt. આંટ માટે તો એક મહાન ખતરનાક બીમારી જ છે. Next morning, Patik was nowhere to be seen. Searches in the neighborhood proved futile. The rain had been pouring in torrents all night, and those who went out in search of the boy were drenched to the skin. At last, Bishambar asked for help from the police. At the end of the day, a police van stopped at the door before the house. It was still raining and the streets were flooded. 2 constables brought out Patik in their arms and placed him before Bishambar. He was wet through from head to foot, muddy all over his face and flushed eyes flushed red with fever. શું કહે છે? Patik બીજી સવારે ક્યાંય મળ્યો નહીં. આજુબાજુમાં જે સર્ચિંગ કરવા ગયા હતા એ પણ કંઈ એમાંય વળ્યું નહીં. વરસાદ સ્ટાર્ટ થઈ ગયો, આખી રાત આવ્યો, જે ગયા ભીંજાઈને આવ્યા. ધ લાસ્ટ Bishambar asked for help for the police. પોલીસને કીધું કે તમે હેલ્પ કરો મારા છોકરાને ગોતવામાં. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસ પૂરો થવા આવ્યો ત્યારે પોલીસની વાન આવી અને એના ઘર પાસે એટ ધ ડોર બિફોર ધ હાઉસ, ઘરની સામે ઊભી રહી અને સ્ટીલ રેઇનિંગ એન્ડ સ્ટ્રીટ્સ વેર ફ્લડેડ. હજી વરસાદ ચાલુ જ હતો અને બધે પૂર જેવી પરિસ્થિતિ હતી. 2 constables brought out Patik in their arms and placed him before Bishambarની સામે રાખ્યો. He was wet through from head to foot, આખો ભીંજાયેલો હતો, muddy all over his face and eyes flushed red with fever, and his limbs are trembling. Bishambar carried him in his arms and took him into the inner apartment. When his wife saw him, she exclaimed, "What a heap of trouble this boy has given us. Hadn't you better send him home?" એક તો આટલો તાવમાં ભીનો છોકરો જોઈને એની આંટી શું કહે છે? વોટ અ હિપ ઓફ ટ્રબલ ઇઝ બોય હેઝ ગિવન. અને છોકરાએ કેટલી મુશ્કેલીઓ આવી છે જ્યારથી આવ્યો ને ત્યારથી. તો નથી લાગતું કે એને ઘરે મોકલી દેવો જોઈએ? Patik heard her words and sobbed out loud. "Uncle, I was just going home, but they dragged me back again." The fever rose very high, and all that night the boy was delirious. Bishambar brought in a doctor. Patik opened his eyes, which were flushed with fever, and looked up to ceiling and said presently, "Uncle, have the holidays come yet? May I go home?"
પ્રતીક એના વર્ડ સાંભળી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડતા એ બોલ્યો, હું ઘરે જ જતો હતો અંકલ, એ લોકો મને પાછા લઈ આવ્યા. The fever rose very high. તાવ વધુ પડતો વધી ગયો હતો, અતિ થઈ ગયો હતો. And all that night the boy was delirious. December brought in a doctor. ડૉક્ટરને બોલાવ્યા. તાવ વધતો જતો હતો આખા દિવસમાં, આખી રાત તાવ સતત વધતો હતો એટલે ડૉક્ટરને બોલાવ્યા વિશાંબર. Pratik opened his eyes which were flushed with fever. એને આંખ ખોલી અને તાવથી ભરેલો હતો આખો. Looked up the ceiling and said vacantly, Uncle, have the holidays come yet? શું હોલિડેઝ આવ્યા? રજા આવી? હું ઘરે જઈ શકીશ? Vishambhar wiped the tears from his own eyes. શું કહે છે? વિશાંબર એના આંસુ લૂછ્યા અને જે પ્રતીકના ગરમ હાથ હતા હાથમાં લઈને આખી રાત એની બાજુમાં બેસ્યા. The boy began again to mutter. વળી પાછું બોલવા માંડ્યો ધીમે ધીમે, મનમાં ગણગણવા માંડ્યો. After some time his voice became excited. થોડી વાર પછી તો એનો વોઇસ Mother, he cried, don't beat me like that. I'm telling the truth. Okay, છે? મધર એને એના મમ્મી યાદ આવ્યા એટલે નિંદરમાં બબડતો હતો. The next day Pratik was conscious for a short time. થોડીક વાર માટે કોન્શિયસ થયો એટલે ભાનમાં આવ્યો. He turned his eyes about the room as if expecting someone to come. Look outside. At last, with an air of disappointment, his head sank back on the pillow. He turned his face that wall a deep shadow. અને એમ કીધું કોઈક આવી જશે, મને આટલી મજા નથી તો અંકલ કોઈને બોલાવશે ઘરેથી, કાં મને ઘરે મૂકી જશે, કાં કોઈક આવશે, પણ એવું કોઈ આવ્યું નહોતું. Vishambhar knew his thoughts and bending down whispered, Pratik, I have sent for your mother. The day went by. The doctor said in a troubled voice that the boy's condition was critical. Pratik began to cry out. By the mark 3 fathoms. By the mark 4 fathoms. ઠીક છે? 6 ફૂટ વોટરની પાણીની ઓલી બતાવે છે હાઈટ. ડૉક્ટરે એમ કીધું કે એની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે, ક્રિટિકલ છે. પ્રતીક રડવા માંડ્યો. He had heard the sailor on the river steamer calling out the mark of the plumb line. Now he was himself plumbing on an unfathomable sea. Later in the day, Pratik's mother burst into the room like a whirlwind and began to toss from side to side and moan and cry in a loud voice. એના મમ્મી આવ્યા અને જોર જોરથી રડવા માંડ્યા એને જોઈને. Vishambhar tried to calm her agitation, but she flung herself on the bed and cried, Pratik, my darling. Oh, મારો દીકરો એટલો માંદો પડી ગયો. Pratik stopped his restless movements for a moment. His hand ceased beating up down and he said, his mother cried again, Pratik, my darling, my darling. Pratik very slowly turned his head and without seeing anybody said, Mother, the holidays have come. શું કહે છે? અને મમ્મી આવીને રડવા માંડ્યા અને ઘડી ઘડી એક ને એક વસ્તુ, પ્રતીક, પ્રતીક મારો દીકરો. અને વાડકું ફર્યો એની મમ્મીની સામે જોયો અને કીધું, મમ્મી હોલિડે રજા આવી ગઈ. This is all about the lessons
હવે હાર્ડવર્ક ગ્લોઝરી જોઈ લઈએ. રિંગ લીડર એક લીડર ઓફ અ સ્મોલ ગ્રુપ, એનો જે ગ્રુપ હતો એનો લીડર હતો પ્રતિક. રિંગ લીડર કહેવાય, એનો મિનિંગ થાય છે કે લીડર ઓફ અ સ્મોલ ગ્રુપ, નાના એક એનું ગ્રુપ હતું જે ભાઈબંધ દોસ્તોનું, એમાં લીડર હતો. માસ્ટ a vertical pole on a ship or boat used to support sail, સેલિંગ માટેનું શિપ અને બોટમાં જે હોય એ પોલ, એને કહેવાય માસ્ટ. મડ ફ્લેટ a stretch of flat muddy land by the side of river. સેકન્ડ એટલે કે to agree something or support a proposal. એગ્રી કોઈ સાથે સહમત થવું. unanimously without disagreement, એગ્રી થઈ જવું. saunter to walk in an leisurely manner, બિંદાસ ચાલવું. timidly in a shy or unsure manner, શરમાઈને. meditate to carefully think about something, ધ્યાન એટલે કોઈ પણ વસ્તુ પર ઊંડાણપૂર્વક વિચાર કરવો. ફર્ટિલિટી યુઝલેસનેસ, કંઈ યુઝ ન હોય, ઉપયોગ ના આવે, યુઝલેસનેસ. થ્રેશ ટુ બીટ અપ, મારવું. ક્રાઇસિસ હિયર અ મૂવમેન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ, મૂવમેન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ, મહત્વની મૂવમેન્ટ. પેરિલ ડેન્જર એટલે કે ભય. હોર્સ of a voice deep and harsh shouting as it from shouting illness or emotions. ઇમોશન્સ ઓર ઇલનેસ દ્વારા માંદગીમાં જે ચીસ પડાય એ જે અવાજ હોય છે એને હોર્સ કહે છે. ફ્યુરીઝ ગ્રીક મિથોલોજી, સ્પિરિટ ઓફ પનિશમેન્ટ, પનિશમેન્ટનું સ્પિરિટ. ઇન્ડિજન્ટલી ટુ બિહેવ ઇન એન એંગ્રી ઓર એનોયડ વે એઝ અ રિઝલ્ટ ઓફ સમથિંગ પરસીવ્ડ ટુ બી અનજસ્ટ. કંઈ આપણી યારે અનજસ્ટિસ થાય અને આપણે જેની એના ઉપર જે ગુસ્સે થાય, ચીડાય, એ બિહેવિયરને ઇન્ડિગ્નન્ટલી કહેવામાં આવે છે. સુલેનલી ઇન અ બેડ મૂડ, ખરાબ મૂડમાં. પરપેચ્યુઅલ નેવર એન્ડિંગ, જેનો કંઈ અંત જ નથી. ન્યુસન્સ સમથિંગ ઓર સમવન ધેટ કોઝિસ એનોયન્સ, ચીડાય જે ચીડવાનું ઉત્પન્ન કરે. અનકન્વિનિયન્સ જે કોઈ દિવસ સમજે જ નહીં. ઓર મેક્સ લાઈફ મોર ડિફિકલ્ટ, જે જિંદગીને મુશ્કેલ બનાવે છે. ન્યુસન્સ ફતિકને કીધું ને ન્યુસન્સ છે. પ્રેજુડાઇઝ અનરિઝનેબલી ફાઇન્ડિંગ ફોલ્ટ વિથ ઓર ડિસલાઇકિંગ સમવન ઓર સમથિંગ, કોઈને ન ગમવું, કીધું ને નેગેટિવ ફિલિંગ. ડિસલાઇક અણગમો. અનબાઉન્ડેડ અપિયરિંગ ટુ હેવ નો લિમિટ્સ, લિમિટ્સ નથી, બાઉન્ડેડ નથી, અનબાઉન્ડેડ. ઇનડિસ્ક્રિશન બિહેવિયર ધેટ ઇઝ અનવાઇઝ ઓર ડિસ્પ્લેઝ અ લેક ઓફ ગુડ જજમેન્ટ. ખરાબ બિહેવિયર. ઓર્નામેન્ટલ ગુડ લુકિંગ, સરસ મજાનું દેખાવ, ઓર્નામેન્ટલ. ઇમ્પર્ટિનન્ટ રૂડ, ખરાબ બિહેવિયર. રિસેન્ટ ટુ ફીલ બિટર ટુવાર્ડ સમવન અબાઉટ સમથિંગ, કોઈક પ્રત્યે કડવાશ. અનસાઇટલી અનપ્લીઝન્ટ ટુ લુક એટ, કોઈને એવો લુક આપવું, ખરાબ નજરથી જોવું. સેલ્ફ કોન્શિયસ યર એક્સેસિવલી એન્ડ અનકમ્ફર્ટેબલી કોન્શિયસ ઓફ વન્સ અપિયરન્સ ઓર બિહેવિયર, પોતાના બિહેવિયર અને એપિયરન્સ દેખાવ પર એમને નો ખ્યાલ હોવું. અનટલી અનનેસેસરીલી, જરૂરિયાત વગરનું. નિગ્લેક્ટ કોઈને અટેન્શન ના આપવું, ટાળવું. બેકવર્ડ નોટ વેરી ક્લેવર એટલે કે હોશિયાર નહીં, ઠોઠ. ચિયર ટુ મોક એટલે એની હાંસી ઉડાડવી. ક્લમ્ઝી જેનામાં કાંઈ સ્કિલ આવડત ન હોવી, ઠોઠ જ આમ તો. ડ્રેન્ચ્ડ વેરી વેટ, ભીનું. કોન્સ્ટેબલ અ પોલીસ ઓફ ધ લોએસ્ટ રેન્ક, પોલીસમાં જે લોએસ્ટ રેન્કમાં આવે છે, જે નીચી પોસ્ટમાં એ છે કોન્સ્ટેબલ. ફ્લસ્ડ become red or hot as a result of illness or emotion. માંદગીના કારણે આખું લાલ થઈ જાય,
ગરમ થઈ જાય છે, ફીવરના કારણે જે ફટીકની હાલત થઈ એને ફ્લશ્ડ કહેવાય. ક્રિટિકલ એટલે સિરિયસ. પેથમ, હિયર યુનિટ ઓફ મેઝરમેન્ટ, અહીંયા એક માપ છે. ઇક્વલ ટુ 6 ફીટ, 6 ફીટ ફોર વોટર ડેપ્થ, પાણીની ઊંડાઈ. એજિટેશન, અ સ્ટેટ ઓફ એનેક્સિટી ઓર એક્સ્ટ્રીમ ઇમોશનલ ડિસ્ટર્બન્સ. ચિંતા અને એક્સ્ટ્રીમ ઇમોશનલ ડિસ્ટર્બન્સ છે. છેલ્લે એમની મમ્મી આવે છે ત્યારે જે એમની ફિલિંગ છે એને એજિટેશન્સ ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.